સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે વોર્ડ નંબર 13માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। આવતીકાલે 9મી ઓગસ્ટ એટલે રક્ષાબંધન। ભારત તહેવારોનો દેશ છે, તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે। આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ, જેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે। તેનું બીજું નામ બળેવ છે। રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે। તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે। ત્યારે વોર્ડ નંબર 13ના સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે કાનમ પાટીદાર વાડી ખાતે રક્ષાબંધન પર્વ સંધ્યાએ વોર્ડ નંબર 13ની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ શૈલેન્દ્રસિંહ ઠાકોરને રાખડી બાંધી હતી અને મોં મીઠું કરાવ્યું હતું। વધુમાં સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આજે રક્ષાબંધન મહાપર્વની ઉજવણી મારા વોર્ડ નંબર 13માં જે હું વર્ષોથી કરતો આવ્યો છું અને બહેનો જે પ્રમાણે મને વર્ષોથી આશીર્વાદ આપવા મારા દ્વારે આવતા, મારી બહેનો મારા દ્વારે, એના ભાગરૂપે આજે આ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં બહેનો મને આશીર્વાદ આપવા માટે આવ્યા છો। તો આજના પ્રસંગે બહેનોની રક્ષા કરવું એ પણ મારો ફરજ છે। બહેનો જે પ્રમાણે વર્ષોથી મારા પર જે વિશ્વાસ રાખ્યો છે, એમના કોઈપણ પ્રકારના કાર્ય હોય, દિવસ હોય, રાત હોય, ગમે ત્યારે હું કોઈપણ કાર્યમાં ના નથી પાડ્યું। એના લીધે આજે આ પ્રેમ અને આશીર્વાદ મને જોવા મળ્યો છે। એના ભાગરૂપે આજે હું વધારે તો કશું ને એમને વચન આપું છું કે હું એમને કોઈપણ પ્રકારનું કોઈપણ તકલીફ જ્યારે પણ જીવનમાં આવશે ત્યારે પડવા નહીં દઉં। એ જ આ દિવસને પ્રાર્થના અને સાડી સ્વરૂપે ભેટ અર્પણ કરીએ છીએ। શૈલેષ બાપુ હંમેશા અમારી સાથે જ ઊભા છે અને મહિલાઓ સાથે હંમેશા એમનો મતલબ એક અમારી સાથે એમનું એક જે રહેલું છે અને આજે જે રીતે અમારે વોર્ડ નંબર 13ની મહિલાઓ અહીંયા હાજર રહી છે અને સૌનો આશીર્વાદ એમના પર રહે, અમે એમની સાથે હંમેશા રહીશું અને અમારી સાથે બધી મહિલાઓ સાથે એમનું એક બોન્ડિંગ રહ્યું છે। હું પોતે એમની સાથે છેલ્લા 12 વર્ષથી કામ કરું છું અને મેં જોયું છે કે એમનું એક કાર્ય રહ્યું છે જે જમીનથી જોડાયેલા લોકો સાથે રહેલા છે, મહિલાઓના કામમાં હંમેશા એ આગળ રહે છે। અને આજે રક્ષાબંધન પર અમે બધી મહિલાઓ થઈને અમે માતાજી પાસે પ્રાર્થના કરીશું કે શૈલુ બાપુ આગળ બી આવી જ રીતે કામ કરતા રહે અને અમારી સાથે એ જોડાયેલા જ રહે। અને વોર્ડ નંબર 13માં આજે જોવા જાય તો શૈલુ બાપુ એક અલગ એમની એક ઇમેજ છે અને હંમેશા બનેલી રહે। અને આજે જે આટલી પબ્લિક એમની માટે બધી મહિલાઓ આવી છે એમની રક્ષા માટે, એ ખરેખર એક ખુશીનો એક પર્વ છે અને અમે મહાકાલને પ્રાર્થના કરીશું કે શૈલુ બાપુ બસ વોર્ડ નંબર 13 માટે આવી રીતે જ કામ કરતા રહે। વિમલ પરમાર। જે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અમે દર વર્ષે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખીએ છીએ। તેથી આ વર્ષે પણ અમે રક્ષાબંધન સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં એમના અત્યાર સુધી કરેલા જે કાર્યો છે નિસ્વાર્થ ભાવે, એના ફળરૂપે બધી બહેનો એમને આશીર્વાદ આપવા માટે આવેલી છે અને આ મોટી સંખ્યામાં જે બહેનો આવેલી છે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું।